તો બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પહેલા થરાદ, બાદમાં જેતડા અને લાખણીમાં બબાલ કરી છે। બે જૂથોના અસામાજિક તત્વોએ બબાલ કરી છે અને આ બબાલ વધુ ઉગ્ર બને તે પહેલા જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસને આવતી જોઈને અસામાજિક તત્વો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। પોલીસે અસામાજિક તત્વોના 3 વાહનો કબજે કર્યા છે અને આ તત્વોની શોધખોળ હાથ ધરી છે। પોલીસે અસામાજિક તત્વોના 3 વાહન કબજે કરી તપાસ હાથ ધરી છે। જો કે બનાસકાંઠાના વિસ્તારોમાં અસામાજિક તત્વોનું બેફામ બનવું એ ચોક્કસપણે એક ચિંતાનો વિષય છે। ત્યારે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસને આવતી જોઈને આ તત્વો ફરાર થઈ ગયા હતા। લાખણી અને જેતડામાં આ ઘટનાઓ સામે આવી છે। પહેલા થરાદમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો અને હવે લાખણીમાં સમગ્ર આજે ઘટના જે છે તે સામે આવી છે। જેતડામાં પણ આવી જ ઘટના સામે આવી છે। ત્યારે આ અસામાજિક તત્વો સામે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે। સંવાદદાતા મિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિત, અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પહેલા થરાદ અને ત્યારબાદ લાખણી અને જેતડામાં પણ આ ઘટનાઓ સામે આવી રહી છે। હવે પોલીસનું શું કહેવું છે, કેવી રીતે કાર્યવાહી? જી, ચોક્કસથી જણાવી આપું કે ગઈકાલે સાંજના સમયે થરાદ, ત્યારબાદ જેતડા અને લાખણીમાં અસામાજિક તત્વોએ બબાલ કરી હતી। બે જૂથના અલગ અલગ અસામાજિક તત્વોએ બબાલ કરી હતી। ત્યારે બબાલમાં પોલીસને તાત્કાલિક માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને ત્યારબાદ અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતર્યા હતા। પરંતુ હજુ સુધી પોલીસે કાર્યવાહીમાં જો અપડેટ મળી નથી, પરંતુ જે અપડેટ આવશે ત્યારબાદ પોલીસ કેવી કાર્યવાહી કરશે એ પણ જોવાનું રહેશે। આભાર મિત સમગ્ર માહિતી બદલ।